ડભોઈ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો। ડભોઈ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપમાંથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાયેલા વિજયભાઈ રબારી ફરી એકવાર ભાજપમાં પરત ફર્યા છે। ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ગયેલા વિજય રબારીએ હવે કોંગ્રેસનો સાથ છોડ્યો છે। ડભોઈ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયભાઈ શંકરભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમને બળવો કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસે તેમને વોર્ડ નંબર 9ની ટિકિટ ફાળવી હતી, પરંતુ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જ વિજય રબારીએ અચાનક રાજકીય વળાંક લેતા આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે। વિજય રબારી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તેમણે ભાજપને પૂર્ણ ટેકો જાહેર કર્યો છે। આ મામલે ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બીરેન શાહે જણાવ્યું કે આ ભાજપની રણનીતિનો એક ભાગ છે। મારું નામ વિજયભાઈ શંકરભાઈ રબારી, વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી। હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો। માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ જિલ્લા પ્રમુખ અને અમારા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબ અને અમારા શહેરના પ્રમુખ દીક્ષિતભાઈ દવે અને અમારા બીરેનભાઈ શાહ અને બધા સૌ મિત્રોનું માન સન્માન કરીને મેં પાછો પરત પાર્ટીમાં થઈ ગયો છું। કોંગ્રેસમાંથી પાછી ખેંચી લીધી। પરિસ્થિતિ બદલાય તો રાજકારણ પણ બદલવું જોઈએ, રણનીતિ બદલવી જોઈએ એવું મારું માનવું છે। અને ધારાસભ્યશ્રીનો બહોળો અનુભવ અમે અહીં અપનાવી રહ્યા છીએ ડભોઈનગરમાં। ત્યારે ચાણક્ય નીતિ તો ખરી જ રાજકારણમાં, પણ કબડ્ડીનો ખેલ પણ એક કહેવાય કે કબડ્ડીના ખેલની અંદર એક લાઈન ક્રોસ કરીને માણસ પરત પાછો આવે ને બીજો માણસ હોય તે માણસ કોઈ એક બે જણને પાડીને આવે તો પણ એ માણસ જીવિત રહે છે। એવી જ રીતે મારો અંગત મિત્ર વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી દાવેદારી કરી હતી ને પાછો ભાજપમાં પરત ફરેલ છે। અમે લાવ્યામાં સક્સેસ થયા છે, તે બદલ હું રબારી સમાજનો બી એક ખાસ આભાર માનું છું। ધારાસભ્ય શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, શૈલેષભાઈ મહેતા, બધાનો હું આભાર માનું છું। અને સાથે સાથે ડભોઈ નગરનું માળખું, ડભોઈ નગરનું સંગઠન વધુ મજબૂત થશે અને વિજય રબારીને તમે 109 વોર્ડમાં જ્યાં બી નાખશો તો એ પ્રમાણેની કામગીરી ગતિ આપશે ને વોર્ડને વિજય બનાવશે, એની પૂરેપૂરી ખાતરી આપું છું। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।